હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? આજે આપણે ધોરણ 12 નું એક નવું ચેપ્ટર લઈને આવી ગયા છે. ચેપ્ટર નંબર 2, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એની અંદર એક મહત્વનો ટોપિક ભણવાનો છે, તે એટલે કેપેસિટર અને તેનું કેપેસિટન્સ. તો તમારા મગજમાં થાય કે સાહેબ કેપેસિટર એટલે શું? તો તમે ઘણીવાર કોઈ સર્કિટ જોઈ હશે અને રેડિયો ખોલ્યો હશે, ટેપ ખોલ્યો હશે, કોઈ રચનાઓ ખોલી હશે, તો એની અંદર તમને ઘણીવાર આવી બધી રચનાઓ જોવા મળી હશે. અધરવાઇઝ આપણા ઘરે જે પંખો હોય છે એ પંખાની અંદર પણ તમે આવી રીતની કંઈક રચના જોઈ હશે. આ રચના જેને આપણે ટેટો કહીએ છીએ, એ ટેટો નથી, પણ એ શું છે? કેપેસિટર છે. તમે આ જે રચના છે એ જોઈ હશે. ઘણીવાર આપણો પંખો છે એ ધીમો થઈ જાય છે અને ફરે છે, ધીમે ધીમે ફરે છે, તો આપણે શું કરીએ છીએ? એનું કેપેસિટર બદલીએ છીએ, એનો ટેટો બદલીએ છીએ. અને આ જે ટેટો છે એ બીજું નથી પણ કેપેસિટર છે. તો કેપેસિટર શું છે અને કેપેસિટન્સ શું છે એ બંનેને આપણે સમજવાનું છે આજે. આ બધી જે રચનાઓ છે, આ રચનાઓ બધી તમે જોઈ હશે અલગ અલગ સર્કિટમાં. જેમ કે આપણી પાસે નાની મોટર હોય છે, રમકડામાં મોટર નીકળે છે, એ મોટર પર આવી રીતનું કેપેસિટર લગાવેલું હોય છે. અને કોઈ પણ ઇન્ડક્ટિવ મોટર હોય છે કે કોઈ પણ મોટર હોય છે, એની સાથે કેપેસિટર હોય જ છે. કેપેસિટર શું કામ કરે છે એની ડિસ્કશન આપણે આગળ કરશું, પણ કેપેસિટર શું છે એને આપણે અહીંયા સમજવાનું છે. તો આ બધી જે રચનાઓ છે, આ રચનાને શું કહેવાય છે? કેપેસિટર. કેપેસિટર શું છે? કેપેસિટર ઇઝ નથિંગ બટ રચના. એ શું છે? એક રચના છે, એક રચના છે, એક ડિવાઇસ છે. શું છે? ડિવાઇસ છે. અને કેપેસિટન્સ શું છે? તો એ આપેલ રચનાનો ગુણધર્મ છે. એ શું છે? રચનાનો ગુણધર્મ, એટલે કે કેપેસિટરનો ગુણધર્મ છે. અને કેપેસિટન્સ શું છે? એ ગુણધર્મ છે. આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. સિમ્પલ. કેપેસિટર બેટા શું છે? એ એક રચના છે. કેપેસિટન્સ શું છે? એ રચનાનો ગુણધર્મ છે. એટલે કે કેપેસિટરનો ગુણધર્મ એટલે કેપેસિટન્સ. ક્લિયર અહીંયા સુધી બેટા? તો ચલો સ્ટાર્ટ કરીએ કે કેપેસિટર છે શું. આ બધી રચનાઓ આપણે જોઈ છે, પણ આપણને અત્યાર સુધી ખબર નથી કે આ કેપેસિટર છે. હવે તમારા મગજમાં સ્પષ્ટ થયું કે આ બધી રચનાઓ જે છે એ શું છે? કેપેસિટર છે. તો ચલો આપણે વાત કરીએ કે કેપેસિટર કહેવાય કોને? કેપેસિટર છે શું? કેપેસિટર કઈ રીતના આઈડેન્ટિફાય કરાય? કેપેસિટરને કઈ રીતના વ્યાખ્યાયિત કરાય? એની વાત કરીએ. ઓકે, તો કેપેસિટર જે છે એ એક એવી રચના છે જે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરે છે. વિદ્યુત ઉર્જાનો શું કરે છે? સંગ્રહ કરે છે, અને જરૂર પડે ત્યારે એક સાથે એ ઉર્જા પૂરી પાડે છે. જરૂર પડે ત્યારે શું કરે છે? એક સાથે ઉર્જા પૂરી પાડે છે. એનું એક સરસ ઉદાહરણ આપણે લઈએ તો આપણને ખ્યાલ છે કે ફ્લેશિંગ કેમેરા હોય છે. એમાં ઘણીવાર કેવું થતું હોય કે આપણે કેમેરામાં એક વખત ફોટો પાડી દીધા પછી એને ફરીથી સ્વિચ દબાવીએ છીએ તો ત્યારે ફ્લેશ પડતો નથી. ત્યારે આપણને થાય કે ફ્લેશ બગડી ગયો છે, પણ હકીકતમાં ફ્લેશ બગડ્યો નથી. એની અંદર જે કેપેસિટર છે એ કેપેસિટર શું કરે છે? જે વિદ્યુત ઉર્જા એને પાવર સેલમાંથી લીધી છે, એ વિદ્યુત ઉર્જા એક સાથે જ્યારે તમે બટન દબાવો છો ત્યારે એક સાથે કોને આપી દે છે? ફોક્સને આપી દે છે. અને એ ફોક્સ શું કરે છે? એક સાથે એ એનર્જી મળવાના કારણે એક મોટું અજવાળું કરે છે. ત્યારબાદ શું થાય છે? એ ઉર્જા કેપેસિટર છે એ એવી રચના છે જે એક સાથે ઉર્જા આપી દે છે. ઉર્જાનો સંગ્રહ કરે છે, પણ એ ઉર્જા બેટરીના જેમ ધીમે 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 નથી આપતી. આપણે ઘડિયાળ છે, ઘડિયાળ હોય, ઘડિયાળની અંદર વોલ સેલ હોય છે. એ સેલ છે એ 1 વર્ષ 2 વર્ષ ચાલ્યા કરે છે, ધીરે 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 ઉર્જા આપે છે. જ્યારે કેપેસિટર છે એ ઉર્જાનો સંગ્રહ કરે છે, પણ એક સાથે ઉર્જા આપી દે છે. એટલે એ જે કેમેરો છે, કેમેરામાં અચાનક ફ્લેશ પડ્યા પછી ફરીથી તમે બટન દબાવશો તો અગેન ફરીથી ઓન ધ સ્પોટ તરત એ ફ્લેશ પડશે નહીં. એના માટે કંઈક સમય લે છે, ને એ સમય લીધા પછી ફરીથી એ ફ્લેશ પાડી શકાય છે. તો આ કામ છે કેપેસિટર. કેપેસિટર બહુ જ મસ્ત રચના છે. ઓકે, હવે કેપેસિટરની અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે આપણને. એનસીઈઆરટીમાં અલગ અલગ વ્યાખ્યા આપી છે, અલગ અલગ બુક્સમાં અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે. મારી પાસે અહીંયા 3 વ્યાખ્યાઓ છે. તમને જે સારી લાગે એ કેપેસિટર માટેની વ્યાખ્યા તમે સમજી શકો છો. સૌથી મહત્વની કેપેસિટરની જે કહેવાય કે વ્યાખ્યા કઈ છે? તો કેપેસિટર એક એવી રચના છે જે વિદ્યુત ઉર્જાને સંગ્રહ કરે છે અને જરૂર પડે ત્યારે તે એક સાથે ઉર્જા પૂરી પાડે છે, એક સાથે જરૂર પડે ત્યારે આપી દે છે. બીજી વાત કરીએ તો કે ભાઈ કેપેસિટર શું છે? તો એકબીજાથી અલગ કરેલા 2 સુવાહકોથી બનતી રચના એટલે કે કેપેસિટર. કેપેસિટર છે એ 2 સુવાહકોથી એકબીજાથી અલગ કરેલા 2 સુવાહક છે એના દ્વારા બનતી રચના છે, એને આપણે શું કહીએ છીએ? કેપેસિટર કહીએ છીએ.
એને અધરવાઇઝ અલગ શબ્દોમાં પણ કહી શકાય કે કેપેસિટર એ બે સુવાહકોનું તંત્ર છે જે અવાહક વડે જુદું પાડેલું હોય છે. બંને વચ્ચે કંઈક અવાહક મૂકવામાં આવે છે જેને આપણે ડાઇલેક્ટ્રિક કહીએ છીએ. ઘણીવાર હવા રાખવામાં આવે છે અને મોટા ભાગે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કે અલગ અલગ ધરાવતો અલગ અલગ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ધરાવતા ડાઇલેક્ટ્રિક મટીરિયલ મૂકવામાં આવે છે જેથી કરીને એના કેપેસિટેન્સને આપણે વધારી શકીએ. તો આ થઈ જશે એની રચના. ઘણીવાર કોઈ પણ ગોળો છે, કોઈ પણ સુવાહક છે, એને પણ કેપેસિટર તરીકે આપણે લઈ શકીએ છીએ, પણ એની અંદર કન્ડિશન શું હોય છે કે જે બીજો ગોળો છે એ અથવા બીજો જે સુવાહક છે એ એનાથી અનંત અંતરે છે એવું ધારીને આપણે કોઈ એક ગોળાને પણ કેપેસિટર તરીકે વાપરી શકીએ છીએ. તો અહીંયા મેં નોટમાં તમને લખાવ્યું છે કે એક સુવાહકોને પણ બીજો સુવાહક અનંત અંતરે ધારી લઈને કેપેસિટર તરીકે વાપરી શકાય છે. કોઈ એક સુવાહકને પણ આપણે કેપેસિટર તરીકે વાપરી શકીએ છીએ. માનો કે આપણી પાસે એક કંડક્ટર આ એક વાહક આ છે અને આ વાહક 1 છે અને આ વાહક 2 છે. હવે આપણે થોડુંક આને સમજીએ અને આને આપણે સમજીએ. આ વાહક 1 છે ને આ વાહક 2 છે. આના પર અત્યારે કોઈ વિદ્યુતભાર નતો. આપણે એવું ધારી લઈએ કે આ વિદ્યુતભાર અત્યારે જે દેખાય છે એ પહેલા વિદ્યુતભાર નતો. આપણે શું કર્યું, અહીંયાથી એક વિદ્યુતભારને ઉપાડી અને અહીંયા લાવ્યા. પ્લસ ક્યુ વિદ્યુતભારને ઉપાડીને આપણે અહીંયાથી અહીંયા લાવીએ છીએ. જ્યારે પ્લસ ક્યુ વિદ્યુતભારને ઉપાડીને અહીંયાથી અહીંયા લાવીએ છીએ ત્યારે બેટા આપણને ખબર છે કે જ્યાંથી ઋણ વિદ્યુતભાર જ્યાંથી નીકળે છે તે ધન વિદ્યુતભારિત બને છે. ધન વિદ્યુતભાર જ્યાંથી નીકળે છે એ ઋણ વિદ્યુતભારિત બને છે અને જેનામાં મૂકવામાં આવે છે એ ધન વિદ્યુતભારિત બની જાય છે. એટલે ધીમે ધીમે જેમ જેમ આપણે એક એક વિદ્યુતભારને પકડીને અહીંયાથી અહીંયા લાવતા જઈએ છીએ એમ એમ આ જે ભાગ છે એટલે કે એક વાહક છે એ વાહક ઋણ વિદ્યુતભારિત બનતું જાય છે અને બીજું જે વાહક છે એ ધન વિદ્યુતભારિત બનતું જાય છે. ક્લિયર અહીંયા સુધી? અને એક કન્ડિશન આવે છે અને એ કન્ડિશનમાં ક્યુ અને વી એ બંનેનો ગુણોત્તર અચળ થાય છે. એને આપણે કેપેસિટન્સ કહીએ છીએ. ક્લિયર બેટા? ઓકે, તો ચલો એને ડીપમાં થોડું ભણીએ. એને ડીપમાં ભણવા માટે પહેલા તમે આટલું લખી નાખો, ત્યારબાદ આપણે એના ઉપર ડિસ્કશન કરશું. કેપેસિટન્સ શું છે એની વ્યાખ્યાને આપણે સમજવાની છે. તો આ સ્લાઇડમાં આપણે વાત કરશું કે કેપેસિટન્સ શું છે. આપણે વાત કરી કે કેપેસિટન્સ એ કેપેસિટરનો ગુણધર્મ છે અને જે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરે છે. શું કરે છે? વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરે છે. કેપેસિટન્સ એ કેપેસિટરનો ગુણધર્મ છે જે વિદ્યુત ઉર્જાનો શું કરે છે? સંગ્રહ કરે છે. હવે હું તમને થોડું પ્રોપર વેમાં સમજાવીશ. માનો કે મેં બે સુવાહક પ્લેટો લીધી છે. મેં શું કર્યું છે બેટા? બે સુવાહક પ્લેટો લીધી છે. એક સુવાહક પ્લેટ છે આને આપણે પ્લેટ નંબર 1 કહેશું. બીજી સુવાહક પ્લેટ છે એને આપણે પ્લેટ નંબર 2 કહેશું. મારી પાસે અહીંયા બે સુવાહક પ્લેટો છે. મેં શું કર્યું? અહીંયાથી એક વિદ્યુતભારને ઉપાડ્યો, એકમ ધન વિદ્યુતભારને ઉપાડ્યો. કેટલા વિદ્યુતભારને ઉપાડ્યો? એકમ ધન વિદ્યુતભારને ઉપાડ્યો અને અહીંયાથી પકડીને આના ઉપર લાવીને મૂકી દીધું. જેના કારણે આ પ્લેટ પર ધન વિદ્યુતભાર આવે છે, આ પ્લેટ પર ઋણ વિદ્યુતભાર આવે છે. આપણને ખબર છે કે જો કોઈ પણ પદાર્થમાંથી ધન વિદ્યુતભાર લઈ લેવામાં આવે તો આ પદાર્થ ઋણ વિદ્યુતભારિત થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? એવી રીતના ફરીથી બીજો વિદ્યુતભાર લીધો તો અગેન ધન વધતો, આનું ધન વિદ્યુતભારણ વધતું જાય છે, આનું ઋણ વધતું જાય છે. અગેન ધન લીધો અને આ ઋણ થતો જાય છે, ધન થતો જાય છે, ઋણ થતો જાય છે અને એક સમય એવો આવે છે કે આ આખી પ્લેટ જે છે એ ધન વિદ્યુતભારિત થઈ જાય છે, જેના પર પ્લસ ક્યુ વિદ્યુતભાર આવી જાય છે અને જેટલો વિદ્યુતભાર આના પર પ્લસ થાય છે એટલો જ વિદ્યુતભાર આના પર કેવો થશે? માઇનસ થશે. ક્લિયર બેટા? માનો કે આ બંને વચ્ચેનું કંઈક અંતર છે. હવે જુઓ બેટા, અહીંયા આ કન્ડિશન થાય છે તો આ પ્લેટ આખી ધન બને છે ને આ પ્લેટ આખી શું બને છે? ઋણ બને છે. તો ધન અને ઋણ પ્લેટ વચ્ચે શું બનશે? વિદ્યુત ક્ષેત્ર બને કે ના બને બેટા? વિદ્યુત ક્ષેત્ર બનશે. શું બનશે બેટા? વિદ્યુત ક્ષેત્ર. હવે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કોના સમપ્રમાણમાં હશે? તો કેટલો વિદ્યુતભાર બંને પર ડેવલપ થાય છે એના પર ડિપેન્ડ કરશે. અને એના આધારે આપણે કહી શકીએ કે અહીંયાથી હું પહેલી પ્લેટ બીજી પ્લેટથી પહેલા પ્લેટ સુધી જ્યારે હું કોઈ પણ વિદ્યુતભારને લઈ જઉં છું ત્યારે મારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં શું કરવું પડે છે? કાર્ય કરવું પડે છે. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મારે શું કરવું પડે છે? કાર્ય કરવું પડે છે અને એ કાર્ય કરીએ છીએ એ જ આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ ને એ વિદ્યુત સ્થિતિમાન પણ કોના સમપ્રમાણમાં થઈ જાય છે? ક્યુના સમપ્રમાણમાં થઈ જાય છે.
અને એના ઉપરથી આપણે કહી શકીએ કે જો v જે છે એ q ના સમપ્રમાણમાં હોય તો v બાય q જે છે એ કેવું થઈ જાય છે બેટા અચળ. આને આપણે અલગ રીતના કરશું q બાય v બરાબર શું થઈ જાય છે અચળ થઈ જાય છે. q બાય v કેવું થઈ જાય છે બેટા અચળ થઈ જાય છે. q બાય v ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને અચળ. અને આ જે અચળ મળે છે એને જ આપણે કેપેસિટેન્સ કહીએ છીએ. આ જે અચળ મૂલ્ય મળે છે એને જ આપણે શું કહીએ છીએ આ બે પ્લેટોનું કેપેસિટેન્સ કહેવામાં આવે છે. ક્લિયર બેટા? તો આપણે કેપેસિટેન્સની વ્યાખ્યા તો સમજી ગયા પણ એનું સૂત્ર આપણે ડિરાઈવ કર્યું કે કેપેસિટેન્સ એટલે શું C ઇઝ ઇક્વલ ટુ બેટા Q બાય V. C ઇઝ ઇક્વલ ટુ બેટા Q બાય V. આ આપણું સૂત્ર બને છે. હવે આ સૂત્ર તો આપણું બની ગયું છે પણ અંદર કઈ કઈ ભૌતિક રાશિ શું દર્શાવે છે એને સમજવા માટે આપણે જ્યાં લખશું જ્યાં C શું થશે બેટા કેપેસિટેન્સ. C શું થશે કેપેસિટેન્સ. કેપેસિટેન્સ ક્લિયર? તો કેપેસિટેન્સ. Q શું થશે બેટા તો એના પર ડેવલપ થયેલો વિદ્યુત ભાર. કોના પરનો વિદ્યુત ભાર? બે પ્લેટો પરનો વિદ્યુત ભાર. અને V શું થાય છે બેટા બંને વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાન તફાવત. વિદ્યુત સ્થિતિમાન. આ થશે આપણું કેપેસિટેન્સનું સૂત્ર. હવે વાત આવે કે ભાઈ કેપેસિટેન્સ છે તો એનો SI એકમ શું થાય? બરોબર ને? આપણને બધાને થાય કે SI એકમ એનો શું હશે? SI એકમની સાથે સાથે એનું પારિમાણિક સૂત્ર શું હશે? પારિમાણિક સૂત્રની સાથે સાથે કઈ રાશિ છે? આ બધી માહિતી આપણને હોવી જરૂરી છે. તો અહીંયા SI એકમ જે છે એ SI એકમ જો તમે સૂત્ર ઉપરથી લેશો તો કુલમ પ્રતિ વોલ્ટ થાય કે ના થાય? થાય. બીજો આનો જે એકમ છે એ આપણે વૈજ્ઞાનિકના નામ પર છે ને એ એટલે F ફેરેડે. ફેરાડે. ક્લિયર અહીંયા સુધી? બીજો એકમ છે એને આપણે F વડે દર્શાવીએ છીએ. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ સાયન્ટિસ્ટના નામ પરથી એકમ બન્યો હોય એને હંમેશા આપણે કેપિટલ લેટરમાં જ લખશું એટલે કે કેપિટલ અક્ષરમાં જ લખશું. એટલે આ F છે એ કેપિટલ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? કેપિટલ. બોલ્ડ નથી કહેતો હું. કેપિટલ. કેપિટલ F છે અહીંયા. કેપિટલ F છે અહીંયા. ક્લિયર બેટા? તો ફેરાડે એનો SI એકમ થઈ જશે. પારિમાણિક સૂત્ર શું થશે? ચલો બેટા પારિમાણિક સૂત્ર શું થાય તો વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર શું છે આપણને બધાને ખબર છે m1 l2 t-3 a-1 હે ને કુલમનું શું થશે at. તો એની અંદર વેલ્યુ મૂકશો કેમ કે કુલમ એટલે શું થાય બેટા I is equal to q by t. તો q બરાબર it. તો I એટલે વિદ્યુત પ્રવાહ જેનો પારિમાણિક સૂત્ર એ થાય ને t એટલે સેકન્ડ જેને આપણે t વડે દર્શાવીએ છીએ. પારિમાણિક સૂત્રમાં એ t વડે દર્શાવીએ છીએ. બીજું વિદ્યુત સ્થિતિમાનનું શું થાય છે તો v is equal to m1 l2 t-3 a-1. આ પારિમાણિક સૂત્ર કોનું? વિદ્યુત સ્થિતિમાનનું છે હે ને? યાદ રાખવા માટે 12 - 31 12 - 31. ક્લિયર અહીંયા સુધી? ઓકે, એવી રીતના યાદ રાખી શકો છો. તો અહીંયા તમે જુઓ આની અંદર આપણે વેલ્યુ મૂકીએ તો at ડિવાઈડ બાય શું થશે m1 l2 t-3 અને a-1. શું આ પારિમાણિક સૂત્રને આપણે રીઅરેન્જ કરી શકીએ? તો તમે જોઈ શકો છો અહીંયા m-1 થશે, l-2 થશે, t+4 થશે. t આ ઉપર જશે -3 ઉપર જાય એટલે +3 થશે ને +3 સાથે આ t મલ્ટીપ્લાય થશે એટલે +3 +1 એટલે 4 થશે ને એ ઉપર જશે એટલે +1 થશે. +1 +1 શું થશે? 2 થશે. તો આ થશે 2. ઓકે, m-1 l-2 t4 a2. આ થઈ જશે આનું પારિમાણિક સૂત્ર. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ આ કેપેસિટેન્સ છે એ કઈ રાશિ છે? તો રાશિ આપણે કરશું હંમેશા કેપેસિટેન્સ જે છે એ અદિશ રાશિ કેમ કે એ દિશા પર આધાર રાખતી નથી. કેપેસિટેન્સ એ અદિશ રાશિ છે. ખ્યાલ આવી ગયો? મેઇન વસ્તુ આપણે આ વસ્તુ છે કે કેપેસિટેન્સ કઈ રીતના આપણને મળે છે એના આધારે આપણે આખું આ ડેરિવેશન કર્યું છે. ફટાફટ લખી નાખો, ત્યારબાદ આપણે નેક્સ્ટ ટોપિકની ડિસ્કશન કરવાની છે.
ઓકે, ચલો તો હવે આપણે અમુક મહત્વના મુદ્દાઓની ડિસ્કશન કરી લઈએ. જુઓ બેટા, આપણે ઓલરેડી ડિસ્કશન કરી કે ભાઈ કેપેસિટન્સનું સૂત્ર શું મળે છે, C બરાબર Q ભાગ્યા V. તો આપણે શું આના આધારે એવું કહી શકીએ કે કેપેસિટન્સ જે છે એ Q અને V પર આધાર રાખે છે? ના, આ અહીંયા શક્ય નથી કે આપણે કહી ન શકીએ કે અહીંયા કેપેસિટન્સ જે છે એ Q કે V પર આધાર રાખે છે. તો મેઇન વસ્તુ એ છે, મહત્વનો પહેલો મુદ્દો એ છે કે કેપેસિટન્સ એ વિદ્યુતભાર Q અને વિદ્યુત સ્થિતિમાન V પર આધાર રાખતું નથી. તો પ્રશ્ન થાય કે સાહેબ શેના પર આધાર રાખે છે? એને આપણે આગળ અભ્યાસ કરવાના છીએ. ઓકે, શેના પર આધાર રાખે છે? તો કેપેસિટન્સ એ આપેલા જે સુવાહકો છે એની ત્રિજ્યા એટલે કે એના પરિમાણો પર, ત્રિજ્યા, ક્ષેત્રફળ, અંતર, બંને વચ્ચેનું અંતર, આ પરિમાણો પર આધાર રાખે છે. શેના પર રાખે છે? એની ભૌમિતિક રચના પર આધાર રાખે છે, નહીં કે Q કે V પર. તો આપણે અહીંયા બીજો પોઈન્ટ લખ્યો છે કે કેપેસિટન્સ એ સુવાહકના પરિમાણ કે ભૌમિતિક રચના પર આધાર રાખે છે, એટલે કે એનો આકાર, એનું માપ, એનું અંતર, આ બધા જે છે એના પર આધાર રાખે છે. અને બીજું શેના પર આધાર રાખે છે? તો કે માધ્યમ પર આધાર રાખે છે. હે ને, બે સુવાહકો વચ્ચે માધ્યમ શું છે એના પર આધાર રાખે છે. ક્લિયર બેટા અહીંયા સુધી? ત્યારબાદ આપણે ડિસ્કશન કરીએ કે C નું મૂલ્ય મોટું હોય, જો C નું મૂલ્ય, કોનું મૂલ્ય? C નું, એટલે કે કેપેસિટન્સનું મૂલ્ય મોટું હોય તો Q માટે, કોઈ ચોક્કસ વિદ્યુતભાર Q માટે V નું મૂલ્ય કેવું થશે? નાનું થશે. કેમ? કેમ કે આપણને અહીંયા ખબર છે કે C જે છે એ કોના વ્યસ્ત પ્રમાણમાં થઈ જાય છે? V ના વ્યસ્ત પ્રમાણમાં થઈ જાય છે. અહીંયા વ્યસ્ત પ્રમાણતાનું ચિહ્ન મળે છે પણ આના પર આધાર નથી રાખતું. આ બાબત ધ્યાનમાં રાખવાનું કે કોઈ ચોક્કસ Q નું મૂલ્ય માનો કે આપણે અચળ કરી દઈએ, મારે આટલો જ વિદ્યુતભાર આ પ્લેટ પર જોઈએ છે, એ વિદ્યુતભારનું મૂલ્ય અચળ કરી દેવામાં આવે તો કેપેસિટન્સ જે છે એ V ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે ને એટલા માટે જ આ મહત્વનો મુદ્દો આપણા માટે બની જાય છે. કેમ બની જાય છે એની વાત કરીએ. કેપેસિટન્સ, જો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય નાનું હશે તો કેપેસિટન્સ કેવું હશે? મોટું હશે. એટલે કે કેપેસિટન્સનું મૂલ્ય મોટું હોય તો આપેલા Q માટે V નું મૂલ્ય કેવું થશે? નાનું થશે. ખ્યાલ આવી ગયો બેટા? તેથી મોટું કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર પ્રમાણમાં નાના V માટે મોટા જથ્થાના વિદ્યુતભારનું ધારણ કરે, મતલબ મોટા જથ્થાનો વિદ્યુતભાર ધારણ કરે છે. ખ્યાલ આવી ગયો બેટા? ઓકે, ઓછા વિદ્યુત સ્થિતિમાનમાં ઘણો બધો વિદ્યુતભાર ધારણ કરવાની કેપેસિટી કોની છે? કેપેસિટરની છે. આ એક એનો મહત્વનો મુદ્દો છે. એના પછીની વાત કરીએ કે લીક કોને કહેવાય? હે ને, લીક કોને કહેવાય? તો ઘણીવાર આ બે પ્લેટો છે, માનો કે ફોર એક્ઝામ્પલ આપણી પાસે બે પ્લેટો છે અને એક આ પ્લેટ છે ને એક આ પ્લેટ છે. આના પર ધન વિદ્યુતભાર એટલો બધો આપણે એક્યુમ્યુલેટ કરી નાખ્યો, એટલો બધો એક્યુમ્યુલેટ કરી નાખ્યો, અને આના પર ઋણ વિદ્યુતભાર એટલો બધો એક્યુમ્યુલેટ કરી નાખ્યો કે આ ધન અને ઋણ વિદ્યુતભાર વચ્ચે એટલું બધું સ્ટ્રોંગ વિદ્યુત ક્ષેત્ર બની જાય છે કે અહીંયાથી આ જે વિદ્યુતભારો છે એ વિદ્યુતભારો ગતિ કરવા માંડે છે કે માધ્યમમાં શું થઈ જાય છે? લીક થઈ જાય છે. ખ્યાલ આવી ગયો બેટા? આ ક્યારે થાય કે અંદરનું જે માધ્યમ છે એ માધ્યમ જે છે, અવાહક માધ્યમ છે, એ કેવું થઈ ગયું હોય? વીક, નબળું પડી ગયું હોય ત્યારે, એની ક્ષમતા ઘટી ગઈ હોય ત્યારે અહીંયાથી આ વિદ્યુતભારો ડાયરેક્ટ બાયપાસ થઈ જાય છે, લીક થઈ જાય છે, અથવા એને કહી શકીએ કે વાતાવરણમાં પણ એ લીક થઈ શકે છે વિદ્યુતભારો. તો આ ઘટનાને આપણે શું કહીએ છીએ? સ્ખલન કહીએ છીએ. કેપેસિટરનો વિદ્યુતભાર વચ્ચેના માધ્યમની અવાહક તરીકેની ક્ષમતા ઘટવાના કારણે સ્ખલન પામે છે, એટલે કે લીક થઈ જાય છે. અને આ જે સ્ખલન ન પામવાની કેપેસિટી છે એને આપણે શું કહીએ છીએ? એને આપણે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહીએ છીએ. કઈ રીતના એને સમજીએ કે ઘણીવાર કેવું થાય, આપણે આના પર ઘણો બધો વિદ્યુતભાર આપ્યો, અને વિદ્યુતભાર જે છે હવામાં રહેલા જે અણુઓ છે એની સાથે આયોનાઇઝ થઈ જાય છે. શું થઈ જાય છે? આયોનાઇઝ થઈ જાય છે, એટલે કે આયનીકરણ થઈ જાય છે. એનું આયોનાઇઝેશન થવાના કારણે એ વિદ્યુતભાર છે એ પ્લેટ પરથી હવામાં મુક્ત થઈ જાય છે, અને જેના કારણે એ સાઉન્ડ કરે છે, પટ એવી રીતનો સાઉન્ડ કરે છે. એટલે કે હવામાં રહેલા જે અણુઓ છે એને આયોનાઇઝેશન કરે છે. આ કેમ થાય છે? એનું કારણ શું છે કે આના પર ખૂબ વધુ પડતો વિદ્યુતભાર એક્યુમ્યુલેટ થઈ ગયો છે, ભેગો થઈ ગયો છે ત્યારે. હવે આપણે એવું માનીને ચાલવાનું છે કે કોઈ પણ ડાઇલેક્ટ્રિક, આની અંદર આપણે ડાઇલેક્ટ્રિક માધ્યમ આની અંદર મૂકી દીધું છે. કોઈ પણ ડાઇલેક્ટ્રિક માધ્યમ જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે આપી દીધો છે. કેટલો આપી દીધો છે? કે આપી દીધો છે. અને ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો, કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું એક ડાઇલેક્ટ્રિક માધ્યમ આપણે બે પ્લેટો વચ્ચે મૂકી દીધું છે. હવે આ ડાઇલેક્ટ્રિક માધ્યમ જે છે એ માધ્યમ
માનો કે બ્રેકડાઉન ન થાય, એટલે કે બ્રેકડાઉન થયું ના હોય ત્યારે જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે તેને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય છે. એને સમજીએ આપણે સ્ટેપ બાય સ્ટેપ. અહીંયા તમે જોઈ શકો છો કે બે પ્લેટો છે, એક ધન પ્લેટ છે, એક ઋણ પ્લેટ છે. અહીંયા આના પર ધન વિદ્યુત ભારોનું એટલો બધો ધન વિદ્યુત ભાર આના ઉપર એક્યુમ્યુલેટ થઈ ગયો છે કે એ ધન વિદ્યુત ભાર ચલો અહીંયા પ્લેટ ફરીથી બનાવું છું. ધન વિદ્યુત ભાર એટલો બધો એક્યુમ્યુલેટ આના પર થઈ ગયો છે, માનો કે આના પર એટલો બધો ધન વિદ્યુત ભાર થઈ ગયો છે કે એ વિદ્યુત ભારના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ખૂબ જ વધી જાય છે. અને આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધી જવાના કારણે આ અહીંયા રહેલું છે એ ડાઇલેક્ટ્રિક મટીરિયલ છે. પછી એ કંઈ પણ હોઈ શકે, હવા પણ હોઈ શકે છે. તો અંદર હવા કે ડાઇલેક્ટ્રિક કોઈ પણ મટીરિયલ હોય એ મટીરિયલ શું થઈ જાય છે, બ્રેક થઈ જાય છે કે એ મટીરિયલની ક્ષમતા ઘટી જાય છે અને અહીંયા વિદ્યુત ભાર લીક થઈ જાય છે, એટલે કે એનું સ્ખલન થઈ જાય છે. હવે અહીંયા ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કોને કહેવાય? તો એ મહત્તમ વિદ્યુત ક્ષેત્ર માટે અહીંયા શું થાય છે, એમને બન્યા રહે છે, એમનું ડાઇલેક્ટ્રિક માધ્યમ છે એ બ્રેકડાઉન થતું નથી, એને આપણે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહીએ છીએ. ક્લિયર બેટા અહીંયા સુધી? તો આ થઈ જશે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. જનરલી હવાની જે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે આ મોસ્ટ આઈએમપી છે, નીટ ના પોઈન્ટ ઓફ વ્યૂ અને એમસીક્યુ આમના ઘણીવાર બોર્ડમાં પણ પૂછાયેલા છે, ગુસ્કેટમાં પણ પૂછાયેલા છે આ પ્રશ્ન, એટલે આ ધ્યાનમાં રાખવાનું છે. નીટમાં પણ પૂછાઈ શકે છે, એટલે આ ખૂબ જ ધ્યાનમાં રાખવાનું કે હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી હોય છે? 3 × 10⁶ 3 × 10⁶ ઓકે, +6 વોલ્ટ પ્રતિ મીટર. ઘણીવાર ઓપ્શન તમને કેવો આપી દે છે? વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર. તો એના એકોર્ડિંગ તમારે વેલ્યુ છે એ બદલી દેવાની. વોલ્ટ પ્રતિ mm પણ આપ્યું હોય તો વોલ્ટ પ્રતિ mm આપ્યું હોય, જો સેન્ટીમીટર આપ્યું હોય તો 3 × 10⁴ થઈ જશે, અને વોલ્ટ પ્રતિ mm આપ્યું હોય તો 3 × 10�3 થઈ જશે. આ બાબતો ધ્યાનમાં રાખવાની. તમને શેમાં આપ્યું છે એના આધારે તમારે ડિસાઈડ કરવાનું છે કે કયો રાઈટ આન્સર આવશે. ક્લિયર બેટા? ઓકે, હવે વાત કરીએ કે આપણે જનરલી કેપેસિટન્સનો જે એકમ છે એ ફેરાડે લઈએ છીએ જનરલી, જેને સામાન્યતઃ નાના એકમોમાં જ દર્શાવવામાં આવે છે. એનું કારણ શું છે? ભાઈ ફેરાડે જે છે ને એ બહુ મોટો એકમ છે, અને આ ફેરાડે જે છે એ મોટો એકમ હોવાના કારણે પ્રેક્ટિકલી એ કેપેસિટન્સ મતલબ 1 ફેરાડે જેટલું કેપેસિટન્સ શક્ય જ નથી. પ્રેક્ટિકલી જોવા જઈએ ને તો 1 ફેરાડે જેટલું કેપેસિટન્સ શક્ય જ નથી. કઈ રીતના નથી તો એ આપણે આગળના ટોપિકમાં એટલે કે આગળના એમસીક્યુમાં સોલ્વ કરશું, આગળના પ્રશ્નોમાં સોલ્વ કરશું. એટલે મોટા ભાગના તમે કેપેસિટર જોયા હશે ને તો એની અંદર નેનો ફેરાડે, પિકો ફેરાડે કે પછી માઇક્રો ફેરાડે આવી રીતના ઘણીવાર આપણને લખેલું જોવા મળે છે. ઓકે, માઇક્રો એટલે 10⁻⁶, પિકો એટલે 10⁻12 અને નેનો એટલે 10⁻ કેટલી થશે? 9 થશે. આ વસ્તુ યાદ રાખવાની છે. ક્લિયર બેટા? તો મહત્વના મુદ્દાઓ છે, ફટાફટ લખી નાખો, ત્યારબાદ આપણે નેક્સ્ટ ડિસ્કશન કરવાની છે. નેક્સ્ટ ટોપિક આપણો છે કેપેસિટરના પ્રકારો. ઓકે, કેપેસિટર આપણે સમજ્યા, કેપેસિટન્સ શું છે એ આપણે સમજ્યા. હવે આપણે વાત કરવાની છે કેપેસિટરના પ્રકારો. કેપેસિટર બે પ્રકાર ધરાવે છે, એક ગોળીય કેપેસિટર અને બીજું જે છે એ સમાંતર પ્લેટ કેપેસિટર. મોટા ભાગે આપણે એમસીક્યુ ના મોટા ભાગનું આપણે સોલ્યુશન આના પર જ કરવાનું છે, પણ આ ગોળીય કેપેસિટર પણ આપણા માટે એટલું જ મહત્વનું છે કેમ કે નીટમાં આના ઉપરના પ્રશ્નો બની શકવાની શક્યતાઓ છે. નીટ માટે આ કેપેસિટર ગોળીય વાહક કેપેસિટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ગોળીય વાહક કેપેસિટર જે છે એ બીજું કંઈ નથી પણ એક સુવાહક ગોળો છે. એક શું છે? સુવાહક ગોળો છે. સુવાહક ગોળો હોય છે. સુવાહક શું હોય છે? ગોળો હોય છે. જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટર શું છે? બે પ્લેટો હોય છે જે સામે સામે રાખેલી હોય છે અને વચ્ચે કંઈક ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકી દેવામાં આવતું હોય છે. ક્લિયર અહીંયા સુધી? મોટા ભાગે આપણે સમાંતર પ્લેટ કેપેસિટરના જ કેપેસિટરો વાપરતા હોઈએ છીએ. ગોળીય વાહક કેપેસિટર પ્રેક્ટિકલી શક્ય નથી. કેમ કે એનું મૂલ્ય છે એ ખૂબ જ નાનું હોય છે. ગોળીય વાહક કેપેસિટરમાં પણ બે પ્રકાર આવે છે. બે પ્રકારમાં કયા બે પ્રકાર આવે છે એને આપણે ડિસ્કશન કરશું નેક્સ્ટ સ્લાઇડમાં. આ સમાંતર પ્લેટ કેપેસિટર થાય છે, જ્યારે આ ગોળીય વાહક કેપેસિટર થઈ જાય છે, જેની રચનાઓ તમે જોઈ શકો છો કંઈક આવી રીતની જોવા મળે છે. ક્લિયર બેટા? ચલો હવે આગળ નેક્સ્ટ ટોપિકમાં આપણે ડિસ્કશન કરવાના છે ગોળીય વાહક કેપેસિટર કોને કહેવાય.
આપણે પહેલો જે પ્રકાર છે એને ડિસ્કશન કરશું, ત્યારબાદ આપણે બીજા પ્રકારમાં જશું. તો પહેલા પ્રકારની વાત કરીએ કે ગોળીય વાહક કેપેસિટર કોને કહેવાય. એની વ્યાખ્યા આપણે કોઈ જરૂર નથી. ગોળીય વાહક કેપેસિટર માટે એક વ્યાખ્યાની કોઈ જરૂર નથી. આપણે જસ્ટ ગોળીય વાહક કેપેસિટર તમે જોઈ શકો છો કે આ એક ગોળો છે. શું છે બેટા? આ એક ગોળો છે. હવે આ ગોળાને હું શું કરું છું? વિદ્યુત ભારિત કરતો જાઉં છું. આને હું શું કરું છું? ધન વિદ્યુત ભાર આપતો જાઉં છું, જેના કારણે આ ગોળો આખો કેવો થઈ જાય છે? વિદ્યુત ભારિત થઈ જાય છે. માનો કે આના પરનો કુલ વિદ્યુત ભાર જે છે એ કેટલો આપ્યો? Q મળે છે. આ કુલ વિદ્યુત ભાર Q મળવાના કારણે અને આ જે ગોળો છે આ ગોળાની ત્રિજ્યા R છે એવું આપણે માની લઈએ, તો આ ગોળા દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V બરાબર શું થશે બેટા? KQ/R થાય કે ના થાય બેટા? માનો કે કોઈ ગોળો છે જેની ત્રિજ્યા R આપી છે, તો આ ગોળો એક વસ્તુ યાદ રાખવાનું કે આ ગોળો જે છે એ કેવો ગોળો છે? સુવાહક ગોળો છે અથવા વાહક ગોળો છે. કેવો ગોળો છે? સુવાહક ગોળો છે. ને સુવાહક ગોળો હોય તો એના પર વિદ્યુત ભાર હંમેશા સપાટી પર હોય. વિદ્યુત ભાર હંમેશા ક્યાં હોય? વિદ્યુત ભાર હંમેશા સપાટી પર હોય. અને વિદ્યુત ભાર જે છે એ હંમેશા ક્યાં હોય? સપાટી પર જ હોય. આ બાબત ધ્યાનમાં રાખવાની. ઓકે, કયા ગોળા પર વિદ્યુત ભાર હંમેશા સપાટી પર હોય? તો પોલો ગોળો હોય તો પોલા ગોળામાં વાહક અને અવાહક બંને ગોળા પર સપાટી પર વિદ્યુત ભાર હોય. નક્કર ગોળાની અંદર વાહક ગોળા માટે વિદ્યુત ભાર હંમેશા સપાટી પર હોય, જ્યારે અવાહક ગોળા માટે વિદ્યુત ભાર જે છે એ નિયમિત રીતે વિતરિત થયેલો હોય છે. ઓકે, એના ઉપર આપણે ડિસ્કશન કરશું. અત્યારે તમે આ બાબતને ધ્યાનમાં રાખશો. તો બેટા આ જે ગોળો છે એના ઉપર વિદ્યુત ભાર કેટલો આપ્યો છે? Q આપ્યો છે, જેની ત્રિજ્યા કેટલી આપી છે? R આપી છે. તો એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે બેટા? V બરાબર KQ/R. હવે આપણે વાત કરીએ તો એનું કેપેસિટન્સ કેટલું થશે? કેપેસિટન્સ C બરાબર શું થાય બેટા? Q/V. તો Q/V થાય તો Q/V ની જગ્યાએ હું બેટા KQ/R લખી શકું. અહીંયા R છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે ને Q ઉડી જશે. તો અહીંયા શું વધશે? R ભાગ્યા K. હવે આપણને ખબર છે આ ગોળાનું કેપેસિટન્સ આપણે શોધી રહ્યા છીએ. શું શોધી રહ્યા છીએ બેટા? ગોળાનું કેપેસિટન્સ શોધી રહ્યા છીએ. તો આપણને ખબર છે કે K બરાબર શું થાય? K બરાબર 1/4πε0. તો R બાય 1/4πε0. હવે 1/4πε0 ઉપર જશે તો C બરાબર કેપેસિટન્સ શું થશે? 4πε0 into R. આ જે છે એ ગોળીય, આ કોનું છે? તો કે ગોળીય વાહક કેપેસિટરનું કેપેસિટન્સ. ગોળીય વાહક કેપેસિટરનું કેપેસિટન્સ. ક્લિયર બેટા? આ શું છે? ગોળીય વાહક કેપેસિટરનું કેપેસિટન્સ. ને આ સૂત્ર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આના ઉપર સારા એવા MCQ બને છે, જેનો આપણે ડિસ્કશન આજે જ કરવાના છીએ. ક્લિયર બેટા? અહીંયા એક વાત જે છે તમારે નોટ કરીને રાખવાની છે, એ હું તમને અહીંયા લખાવી દઉં છું. નોટ કરીને વાત ધ્યાનમાં રાખવાની છે. અને એ વાત કઈ છે એની ડિસ્કશન આપણે અહીંયા કરી લઈએ કે ભાઈ અહીંયા તમે જોઈ શકો છો કે કેપેસિટન્સ જે છે, મેં તમને આગળ સમજાવ્યું કે કેપેસિટન્સનું સૂત્ર શું મળ્યું આપણને? Q/V. ને આ જે Q/V સૂત્ર છે એમાં કેપેસિટન્સ V પર પણ આધાર રાખતું નથી, કેપેસિટન્સ Q પર પણ આધાર રાખતું નથી. તો કેપેસિટન્સ કોના પર આધાર રાખે છે? એના પરિમાણ પર. પરિમાણ એટલે બેટા એની ત્રિજ્યા, એનો વ્યાસ, આ વગેરે વગેરે પરિમાણ કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કેપેસિટન્સ જે છે એ કેપેસિટન્સ પરિમાણ એટલે કે ત્રિજ્યા અને કોના પર આધાર રાખે છે? માધ્યમ પર આધાર રાખે છે. કયું કેપેસિટર? ગોળીય વાહક કેપેસિટર. અહીંયા આપણે લખી શકીએ કે ગોળીય વાહક કેપેસિટર જે છે, ગોળીય વાહક કેપેસિટર તેની ત્રિજ્યા એટલે બેટા શું? પરિમાણ. ત્રિજ્યા એટલે શું બેટા? પરિમાણ. અને ત્રિજ્યા અને માધ્યમ પર આધાર રાખે છે. કોના પર આધાર રાખે છે? માધ્યમ. માધ્યમ એટલે શું બેટા? ε0. માધ્યમ એટલે શું બેટા? ε0. અહીંયા માધ્યમ શું છે? ε0. શૂન્ય અવકાશની પરમિટિવિટી એ એક માધ્યમનો ગુણધર્મ છે. માધ્યમ પર આધાર રાખે છે. આ બાબત ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર બેટા અહીંયા સુધી?
ઓકે, આ બાબત ધ્યાનમાં રાખવાની છે. સી એ જે કોના પર આધાર રાખે છે તો માધ્યમ અને ત્રિજ્યા પર આધાર રાખે છે. એપ્સિલોન નોટ જે છે એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે જે માધ્યમનો ગુણધર્મ છે. ક્લિયર બેટા? ઓકે, તો ફટાફટ આ લખી નાખો. ત્યારબાદ આપણે ડિસ્કશન કરવાની છે આના ઉપર મહત્વના મુદ્દાઓ, મહત્વના પોઈન્ટ્સને. ચલો ફટાફટ લખી નાખો. ત્યારબાદ આપણે આના મહત્વના મુદ્દાઓને ડિસ્કશન કરી નાખીએ. ઓકે, આની અમુક મર્યાદાઓ છે, એ મર્યાદાઓને આપણે સમજશું, હે ને? એ મર્યાદાઓને આપણે ડિસ્કશન કરશું. લખાઈ ગયું? ચલો બેટા, તો આગળ વધીએ. ઓકે, ચલો નેક્સ્ટ આપણે વાત કરવાના છીએ ગોળીય વાહક કેપેસિટરની મર્યાદાઓ. બેટા એની કંઈક મર્યાદાઓ છે. ગોળીય વાહક કેપેસિટરની કંઈક મર્યાદાઓ છે. શું મર્યાદા છે એની આપણે ડિસ્કશન કરીએ. તો સૌથી પહેલી મર્યાદા કઈ છે તો ગોળીય વાહક જે કેપેસિટર છે એ કેપેસિટરનું મૂલ્ય એટલે કે એનું કેપેસિટેન્સનું મૂલ્ય ખૂબ જ નાનું હોય છે. કેવું હોય છે? ખૂબ જ નાનું હોય છે. ઓકે, આનું કેપેસિટન્સ કેવું હોય છે? ખૂબ જ નાનું હોય છે. આ પહેલી વાત થઈ. બીજી વાત કરીએ તો તેની ઉર્જા માધ્યમમાં પ્રસરેલી હોય છે. એટલે કે તમે જોઈ શકો છો વિદ્યુત આના દ્વારા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ દિશામાં હશે? બહારની તરફ હશે. અને આ જે છે આ એની ઉર્જા છે એ આસપાસ કેવી થયેલી છે? પ્રસરેલી છે. આમાં કોઈ બંધન નથી. અહીંયા કોઈ ઉર્જાનું બંધન નથી. એટલે કે અહીંયા ઉર્જા બંધિત ન હોવાના કારણે આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. અને આ પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે એક રિલેશન લેવામાં આવે છે, કન્સન્ટ્રિક સ્ફિયર્સ બનાવવામાં આવે છે. એટલે એક પછી એક જ કેન્દ્રને અનુલક્ષીને માનો કે આની ત્રિજ્યા r1 આપી છે અને આની ત્રિજ્યા r2 આપી છે અને કન્સન્ટ્રિક એક શું બનાવવામાં આવે છે? સુવાહકોનો આવો મતલબ અંદર એક ગોળો છે ને બહાર પણ એક ગોળો બનાવવામાં આવે છે. આના ઉપર પણ એક ગોળો બનાવી દેવામાં આવે છે. ઓકે, તો અંદરનો ગોળો છે એને ઋણ વિદ્યુત ભારિત રાખવામાં આવે છે, જ્યારે બહારનો ગોળો છે એને કેવો રાખવામાં આવે છે? ધન વિદ્યુત ભારિત રાખવામાં આવે છે. જેના કારણે વિદ્યુત ક્ષેત્ર છે એ આ ડાયરેક્શનમાં રહે છે. બરોબર? અને વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં રહેવાના કારણે આપણે એની ઉર્જાને બંધિત કરી શકીએ છીએ. પણ એક સાઈડની જ ઉર્જા બંધિત થાય છે, બીજા સાઈડની ઉર્જા બંધિત થતી નથી. આના માટે કેપેસિટન્સનું સૂત્ર પણ છે જે તમારે યાદ રાખવાનું છે. આના માટેનું સૂત્ર છે 4 પાઈ એપ્સિલોન નોટ r1 r2 ડિવાઈડ બાય r2 માઇનસ r1. આ જે છે આ એનું કેપેસિટન્સ થઈ જશે. કોના માટે? તો કન્સન્ટ્રિક સ્ફિયર્સ હોય છે એના માટે. ઓકે, તો આ જે છે આ ફોર્મ્યુલા લગભગ JEE માં કામ આવે છે. નીટમાં આના ઉપર આપણે ઘણું જવાનું થતું નથી. JEE માટે આ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર બેટા? ફટાફટ લખી નાખો. ત્યારબાદ આપણે ડિસ્કશન કરવાના છીએ મહત્વના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જે પ્રશ્નો આપણે અત્યારે ડિસ્કશન કરવાના છીએ. લખાઈ ગયું? ચલો ત્યારે. ઓકે, ચલો બેટા, તો આપણી પાસે બહુ જ મસ્ત પ્રશ્ન આપી દીધો છે તમને. પ્રશ્ન સોલ્વ કરવાનો છે કે 1 મીટર ત્રિજ્યા ધરાવતા ગોળાનું કેપેસિટન્સ કેટલું થાય? જો એક આગળ આપણે મર્યાદાનો અભ્યાસ કર્યો કે ગોળીય કેપેસિટન્સની મર્યાદા શું છે, તો એનું મૂલ્ય ખૂબ જ નાનું છે. તો આપણે જોઈએ કે માનો કે 1 મીટર ત્રિજ્યા ધરાવતો, 1 મીટર ત્રિજ્યા એટલે વ્યાસ એનો થાય 2 મીટર. 2 મીટર એટલે મારા આ જે હાથ છે આટલી લંબાઈ છે એના કરતાં પણ વધારે લાંબો થાય. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, 2 મીટરની ત્રિજ્યા ધરાવતો ગોળો લો તો એના દ્વારા કેટલું કેપેસિટન્સ મળે છે એની ડિસ્કશન આપણે કરવાની છે. તો જુઓ બેટા, અહીંયા તમને શું આપ્યું છે? ઓકે, અહીંયા તમને ત્રિજ્યા આપી છે. ત્રિજ્યા કેટલી આપી બેટા? 1 મીટર. ત્રિજ્યા આપણને કેટલી આપી છે? 1 મીટર. તો r બરાબર આપી દીધું છે બેટા 1 મીટર. કેપેસિટન્સ શોધવું હોય તો કેપેસિટન્સનું ફોર્મ્યુલા શું છે? 4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ r. ઓકે, ઇન્ટુ r તમે ઇન્ટુ ના લખો તો પણ ચાલે. 4 પાઈ એપ્સિલોન નોટ r લખી શકાય કે ન લખી શકાય? લખી શકાય. હવે આની અંદર વેલ્યુ મૂકશું. 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ એપ્સિલોન નોટનું મૂલ્ય શું થાય બેટા? 8.85 ઇન્ટુ 10⁻12 ઇન્ટુ 1. આને સોલ્વ કરશો તો આ જવાબ આવશે 1.1 ઇન્ટુ 10⁻- કેટલો આવે જવાબ? બોલો ફટાફટ. એને કેલ્ક્યુલેટરથી સોલ્વ કરો અને જવાબ લાવો. શું આવે છે જવાબ? ફટાફટ જવાબ લાવો. માઇનસ કેટલો આવે છે? -10 ફેરાડે. ઓકે, સો કેપેસિટન્સ વિલ બી 1.1 ઇન્ટુ 10⁻10 ફેરાડે. 1 મીટરના ની ત્રિજ્યા
ધરાવતો ગોળો હોય તો એના દ્વારા મળતું જે કેપેસિટેન્સ છે એ 10⁻10ની રેન્જમાં આપણને મળે છે, વિચ ઇઝ વેરી 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 લેસ, કે કહી શકાય કે ખૂબ જ નાનું મૂલ્ય છે. કેવું છે? ખૂબ જ નાનું મૂલ્ય છે. ક્લિયર કે નહીં? ઓકે, તો આ બાબત આપણે જે મર્યાદા છે એ મર્યાદામાં જોઈને એના આધારે આપણે એક પ્રશ્ન પણ કર્યો. ચલો હવે આગળ નેક્સ્ટ પ્રશ્ન આપણે કરી લઈએ ફટાફટ. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન આપણને આપ્યો છે કે 1 ફેરાડે કેપેસિટન્સ ધરાવતા ગોળાની ત્રિજ્યા કેટલી થાય? જો 1 ફેરાડે કેપેસિટન્સ માટે ગોળાની ત્રિજ્યા કેટલી જોઈએ? તો 1 ફેરાડે કેપેસિટન્સ એટલે કેપેસિટન્સનું મૂલ્ય આપી દીધું છે 1F. બરોબર, આપણી પાસે સૂત્ર શું છે? C બરાબર 4πε0 ઇન્ટુ R. મારે શું શોધવું છે? ત્રિજ્યા. તો R ને કરતા કરીશ તો R બરાબર શું થશે? C upon 4πε0. હવે આપણને ખબર છે કે 1/4πε0 બરાબર શું થાય? K. ને K નું મૂલ્ય કેટલું છે? 9 × 10⁹ ઇન્ટુ 1, એટલે અહીંયા 9 × 10⁹ મીટર થાય. તમે જોઈ શકો છો કે આપણી જે પૃથ્વી છે એ પૃથ્વીની ત્રિજ્યા જે છે એ પણ 10⁶ મીટરની ત્રિજ્યા ધરાવે છે. તો પૃથ્વીની ત્રિજ્યા કરતાં પણ મોટી ત્રિજ્યાનો ગોળો આપણે લઈએ ત્યારે 1 ફેરાડે જેટલું કેપેસિટન્સ આપણને મળશે. ખ્યાલ આવી ગયો કે નહીં બેટા? તો એના માટે અહીંયા મેઇન મર્યાદા હતી એ મર્યાદા કે ભાઈ આનું કેપેસિટન્સ કેવું હોય છે? ખૂબ જ નાનું હોય છે. ચલો ફટાફટ એના પછીનો પ્રશ્ન લઈ લઈએ. પ્રશ્ન નંબર 3 અહીંયા કીધું છે કે પૃથ્વીનું કેપેસિટન્સ શોધો. પૃથ્વીની ત્રિજ્યા તમને આપી દીધી છે. બેટા પૃથ્વીનું કેપેસિટન્સ શોધવા માટે આપણને ત્રિજ્યા કેટલી આપી છે? તો 6.4 × 10⁶ મીટર, અને આપણે કેપેસિટન્સ શોધવું છે તો C બરાબર આપણી પાસે સૂત્ર શું છે? C બરાબર 4πε0 ઇન્ટુ R. 4π એટલે 4 × 3.14 × 8.8 5 × 10⁻12 ઇન્ટુ 6.4 × 10⁶. ફટાફટ સોલ્વ કરો. શું જવાબ આવે છે? અબાઉટ 10⁻4 ફેરાડેની રેન્જમાં આપણને આન્સર મળે છે. 10⁻4 ફેરાડેની રેન્જમાં આપણને જવાબ મળે છે. તો આન્સર શું આવે છે? બોલો બેટા, ફટાફટ સોલ્વ કરો. 7.11 × 10⁻4 ફેરાડે. તો તમે જુઓ છો કે પૃથ્વી જેટલી ત્રિજ્યા ધરાવતો ગોળો લઈએ ને તો પણ એનું કેપેસિટન્સ આપણને બહુ જ નાનું મળે છે, -4ની રેન્જમાં મળે છે. ક્લિયર બેટા અહીંયા સુધી? તો આ બાબત આ જે પ્રશ્ન છે ને આ પ્રશ્ન તમારા માટે IMP છે. આ ઘણીવાર નીટમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ગુસ્કેટમાં તો પૂછાય જ છે. ગુસ્કેટ અને બોર્ડ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને નીટ માટે પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. ચલો લખી નાખો ફટાફટ.